મહાત્મા ગાંધી વિશે નિબંધ. મહાત્મા ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા છે. તેમનું સાચું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં થયો હતો. તેઓ અત્યંત સાધારણ જીવન જીવતા અને સત્ય અને અહિંસાના ઉપદેશક હતા. તેમણે દક્ષિણ આફ્રિકામાં રહેલી અસમાનતા સામે લડત ચલાવી અને પછી ભારત આવીને અંગ્રેજોની ગુલામી સામે અનેક આંદોલનો ચલાવ્યા. તેઓએ ખેડા સત્યાગ્રહ, દાંડીકૂચ અને ભારત છોડો આંદોલન જેવા મહત્વપૂર્ણ આંદોલનના નેતૃત્વ કર્યું. ગાંધીજીનું જીવન સરળતા, સત્ય અને પ્રેમના સિદ્ધાંતો પર આધારિત હતું. તેઓ ચરખો વણતા, ખાદી પહેરતા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી હતી. તેમનું જીવન અને કાર્ય સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે. મહાત્મા ગાંધીજીએ સમગ્ર વિશ્વને શાંતિ, અહિંસા અને સત્યનો માર્ગ બતાવ્યો. તેમનું જીવન આપણને નમ્રતા અને સમર્પણની શીખ આપે છે. તેઓ હંમેશા આપણા દિલમાં જીવંત રહેશે.